ઉપદેશ દેવે સંત સુજાણા, જેને સૂઝ પડી આત્મા શું છે, પરમાત્મા શું છે, દેહ શું છે, વિદેહ શું છે, બ્રહ્મ શું છે, આની જેને સૂઝ પડી એવા ઉપદેશ દેવે સંત સુજાણા, થકે પોકારી વેદ પુરાણા. વેદ જે પોકાર કરે, વેદ થકે વાણી થકે થકે શેષ ને મહેશ, ગીતાજીમાં જે ગમ નહીં એસા સદગુરુનો ઉપદેશ. આવી જે વેદ જે થાકી ગયા અને એવી વાત સમજાવનાર હોય તો સદગુરુ છે. આ ઉપદેશ દેવે સંત સુજાણા, જેની જેને સૂઝ પડી, સંસાર સાગરની અંદર જે જાગી ગયા અને જાગ્યા ને એ જગ જીત્યા. સુતા તે નર ગયા 84 જાગ્યા સો જગ જીત્યા. દાસી જીવન સંત ભીમના ચરણા અનુભવી હતા એ બધાય પાર જ પહોંચ્યા. જે અનુભવી હતા એ પાર પહોંચી ગયા. જ્યાંનો પોતે રવિ ત્યાં પોતે કવિ, જ્યાંનો પોતે કવિ ત્યાં પોતે અનુભવી. અનુભવી સાક્ષાત ઈશ્વર સ્વરૂપ છે. અર્જુનને એ જ કીધું કૃષ્ણ પરમાત્મા કે અર્જુન, જ્ઞાની એ જ મારો આત્મા છે. જ્ઞાની એ મારો આત્મા છે. તો ક્યાં જ્ઞાની? કોનું જ્ઞાન? સંયમનું જ્ઞાન. કોનું? સંયમનું. સંયમનું જ્યાં લગન જ્ઞાન ન થાય, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, એ જ્ઞાન ન થાય, ત્યાં લગન જીવનનો અંધકાર છે. હજુ તો ઘણી ખેલ કંઈ પણ પૂછવામાં આવે, ફ્યુઝ ઉડી જાય. એક નામ કોને નક્કી કર્યું છે એટલું જ ખાલી કયો ને, ત્યાં તે એમ થાય શું આવું થાય છે આપણું. સુરતા કોને નક્કી કરી છે? આત્મા કોને નક્કી કર્યો છે? બ્રહ્મ કોને નક્કી કર્યો? મોક્ષ કોને કહો છો? મોક્ષ કોને આ કાયાની અંદર જોતો હતો? આવું કઈ પણ જરીક પૂછો તો કઈ ખબર ન હોય. 20 વરાના વાણા વાયા હોય. હું કામ ગુરુ કર્યા પણ ગરજ નહીં તો ગરજ વિના જ્ઞાન હોય નહીં. જ્ઞાન વિનાનો નર પાવયો ન આવે નર કે નારીમાં ગુરુના વચન હૃદય ધરો, કાંભરો વાંદણું જેવા 100 ની વાતો સાંભળી તોય નર એવા ને એવા. ભક્તિ વિનાનો નર ભૂત છે, સામો મળ્યો નહીં સારો, ધીક ધીક એની જનેતાને મૂર્ખે જાહક નૂર ગુમાયો. ભક્ત જલમાં તેને ધન છે, ધન ધન હરિજનના જાયા, વૈકુટે વાગે એની વધામણી, તરણ લોકમાં હોય એની છાયા. આ ભક્તિ છે જ્ઞાન અને વૈરાગની. શુદ્ધ હૃદય હોય એને આવે. કહે કલ્યાણદાસ જીવનદાસ ને, આ ફેરો કોક સમજુ પુરુષોને ભાવે. શુદ્ધ વિચારો જેનામાં છે, કઈ પણ જો મલિલ વિચારો રહી ગયા તો એના હૃદય આ ભક્તિ વાહો કરતી નથી. બધું ડાપણ છોડી અને આખો હરિનો જે બની જાય એના ધ્રુદિયા ભક્તિ વાહો કરે છે. ત્યાં દુગાવો થાય છે. બાકી કઈ જો આગા પાછી કરવામાં રહી ગયા તો આ જગતમાં બધું કરતા જ તે. આપણે સદગુરુ પાસે શું કામ ગયા? કે આમાંથી નીકળવું હતું એટલે કે આ જગતનો દિક્રમ છે આગા પાછી કરવાનો. આ ભવે ભવનો ફેરો ટાળવા માટે છે. આ જાગરણ છે, આ ઉજાગરો નથી. જાગવાનો એક અવસર મળ્યો છે. જાગવાનો અસંખ્ય યુગોથી આ જીવ સૂતો તો એને મહાપુરુષો જગાડે છે. મહાપુરુષો શામાં જગાડે છે? પોતાના સ્વરૂપમાં જગાડે છે. કેમાં? પોતાના સ્વરૂપમાં જગાડે છે. તું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છો, તું નિજ છો, સત્ય સનાતન છો, તું અખંડ છો. આ સ્વરૂપમાં મહાપુરુષો આપણને વારંવાર જગાડે છે. ઉપદેશ દેવી સંત સુજાણા, થકે પોકારી વેદ પુરાણા, કીર્તાર અમે દિયો રે કાના. ગુરુ મહારાજે શું આપ્યો? એક કાનો. મીરાને એક જ કાનો આપ્યો. રાણાજી મને એવું રામ રમકડું જડ્યું, રૂમઝુમ કરતું આવ્યું મારા મંદિરે, કોઈ વિરલાના હાથે ચડ્યું. રાણાજી મને એવું રામ રમકડું જડ્યું. એ રમકડું આખું જીવતર હું રમાડા કરું તો એનો આનંદ મને રોમે રોમે સમાતો નથી.
આવું જે રામ રમકડું, અને એ કીર્તારમાં દિયો રે કાના, ગુરુ મહારાજે એવો કાનો આપ્યો છે નામનો, કે એનો આનંદ જ કર્યા કરો, આનંદ જ કર્યા કરો. અજાણ રહે અજ્ઞાની, અજ્ઞાની એથી અજાણ રહે છે. એને આ સૂઝ પડતી નથી કે જે સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપી જે આ શબ્દ છે એનાથી અજાણ રહી જાય છે. એટલે અજાણ શેના કારણે રહેશે? મિથુન આહાર મેં મગનમતી બંદા, ખાવું પીવું ઊંઘવું ભોગ ભોગવવા અને મોત આવતાર મરી જવું, આવું ગાય ભેંસ કૂતરા બિલાડા આ બધું કરે છે. આ મિથુન આહાર મેં મગનમતી બંદા, આ સાર સાર નો સમજે અંધા. અને મહાપુરુષે અજ્ઞાની ન રેવા રસતી આંખે આંધળા, પોતાનો અંધકારમાંથી બસ સંસારના સુખ ભોગવી અને જીવન સમાપ્તિ કરી દેશે. 2-5 બાળ બસા થાય પછી આખું જીવતર હોમી દેશે. આ મિથુન આહાર મેં મગનમતી બંદા, સાર સાર નો સમજે અંધા. આપકી ભૂલ સે આપ હી બંદા, પડે 84 ખાણી. પાછા મરી મરીને ફેર ઉતરે, પડે 84 ની ખાણી. એ રામ વિના સુખ સપને નહીં. ગુરુ મહારાજ આપને ક્યાં લઈ ગયા? હા, રજળતો ભટકતો સંસારના જંગલની અંદર, અને જંગલમાંથી ગુરુ મહારાજે આપણને બહાર કાઢી અને આપણા સ્વયં સ્વરૂપમાં લઈ ગયા કે તું અનંત યુગોથી તું આ ભટકતો અને અત્યારે શું છો અહીંયા લઈ ગયા કે હવે તારે જરા મરણ છે કે ના. અમારા ગામનો એક બીજલ રબારી ખેડા ગયો તો, ગુરુ મહારાજ સત્સંગ કરતા હતા. એમાં એક કાશી ભણેલ પંડિત આવેલો, અને પંડિતને ગુરુ મહારાજે એટલું જ કીધું કે તમારે 84 નો ફેરો મટ્યો કે આમ છે? એમ થોડો મટતો છે, એના તો કેટલા અવતાર ભક્તિ કરવી પડે ત્યારે મટે. કેલા બીજલ બોરાય, બીજલ તારે 84 છે? કે ના, મારા ગુરુ મહારાજ નથી. એટલે કે તું શું કરે? કે બકરા સારો છું. એટલે બકરા સારા છે, તને આ જ્ઞાન ક્યાંથી થયું? કે આ ગુરુ મહારાજ માંથી થયું. કે મારે 84 નથી, હું તો આત્મા છું, હું નિજ છું, સત્ય સનાતન છું, હું અઘાટ છું, મારો કોઈ ઘાટ નથી. તમે જે મને જોઈ રહ્યા છો એ હું સૌ નહીં. આવું જ્ઞાન જો આવાને થઈ જતું હોય, અને એ પંડિતે તે દિવસ જ પાછો ઉપદેશ લીધો કે ગુરુ મહારાજ મને હવે આ વાત સમજાવો. એ બ્રાહ્મણ કાશીનો પંડિત એ પણ ઉપદેશ લેવા બેસી ગયો, અને એ હરિગુણ ગાતો થઈ ગયો. હરિગુણ ગાતો એ પણ થઈ ગયો. આ સત્ય ઘટના એ ઘટી ખેડામાં. તો કહેવાનું કે આ જે ફરે 84 ખાણી, રામ વિના સુખ સપને નહીં, क्या बोले फिर प्राणी. यारो कहे छोड़ दे आशा, झूठा से सब भोग विलासा. आ 2 दिन का देख तमाशा. एक आ पृथ्वी ऊपर आया, एक ही दी आपड़ा माटे से एक विदाय ले ली. हाँ, 2 दिन का देख तमाशा. आयो तार खींचा वगैर नो जाए, तारे खींचा वगैर नो, पण वैश्यमात बनी जाए खींचू ये કોઈને ભરાતા. આટલું ધ્યાન રાખવાનું છે. આ 2 दिन का देख तमाशा, આખર શેખ સબ ખામી. આજ લાલજી દાદાને મેં બધું ભરી ભરી મળતા હતા. મારું બાલ્ય અવસ્થાની વાત કરું તો ત્યારનો લાલજી દાદા અરે મારે સંબંધ. હું આ હીરા ઘસવા આવેલો લગભગ 30 વર્ષ પહેલા. લાલજી દાદા દૂધ સાયકલ ને દૂધ ફેરી કરતા, દૂધ દેવા માટે જતા હતા. અને એમાંથી એકદા લાલજી દાદાએ ભજન રાખેલું,
અને મારા ગગજીભાઈના ઘેરે હું રહું પટેલ નગરમાં, અને નાથી અમે સાયકલ લઈને આવી, રોજ સાયકલ લઈને ફરવાનું અમારે, કારણ કે બાલ્ય અવસ્થાથી આ રંગ એવો હતો. એટલે એમે સંતો આવ્યા એટલે એમે થોડા ખટ આવી ગયા. અને કાળજી ભજનમાં એમ થાય, ભજન તો 9 વાગે ચાલુ થાય, પણ આપણે 8 વાગે આમ વ્યા જાય તો આનંદ આવે ને. એટલે 8 વાગે અમે આવી ગયા, આ ઘેરે આવી ગયા ને બરોબર અમે બેઠા એટલે જીવભાઈને ચા બનાવ્યો, પાણી આપ્યું ને પછી ચા બનાવ્યો. ચા પીધો એટલે પછી પૂછ્યું, એ કે ભાઈ કેવા જ્ઞાતિ છે? મેં ગગજીભાઈને દબી દીધો ડીસન, કહેતા નહીં. મેં કીધું બેન અમે હરિજન છે એવી. અરે બાપા કે અગાઉ કીધું હોત તો અમે રકેબી બીજી આપે, રકેબી બીજી આપે. પછી મેં ઘણું કીધું કે માં છે ને બેન, અમે ઓલા સામડા શું થઈ હરિજન ને, અમે ઓલા સામડા રંગવા વાળા હરિજન છે. હા કે ઈ આવતા હોય ને કે કેટલું ભોળપણ એ આવતા. લાલજી દાદા પડકી બેઠા છે. લાલજી દાદાને અફસોસ થયો કે આ ભૈયા કે આપણું પાણીયાર ઓભડાઈ માર્યું. હા, આબડછેટ નો જમાનો હતો ને, આ 30 વર્ષ પહેલા બહુ આબડછેટ નો જમાનો હતો. હા, સમય એવો હતો. પણ પછી જ રાતનો લાલજી મહારાજ રતનવાવથી પધારેલા અને આ દગાસી ઉપર પ્રોગ્રામ, અને મને સમય ફાળવ્યો અને એમાં મેં ભજન ગાયું, હરિને હરિજન એક છે શું કો વખાણી, આત્મા સર્વેમાં એક છે, જાતિઓ પૂછીએ સંતકી પૂછી લીએ તો જ્ઞાન, મૂળ તો કરીએ તલવારના નળગા રાખીએ મ્યાન. આ દેહ તો એક મ્યાન છે, પણ જે આ વાણી રહી ને એ તલવાર છે. કિંમત છેની હોય? તલવારની. આ દેહ ક્ષણભંગુ નાશવંત છે. જો આવા કંઈ પણ જાતિ ભાવમાં રહી ગયા તો આ જ્ઞાન ક્યારે થશે? તમે ઈ નથી. જાતનો પૂછીએ જગદીશજી, પૂછી લઈએ તો જ્ઞાન. આજે અળગાજીને મિયાન રહી ગયા, એને આ જ્ઞાન થયું, એને જ્ઞાન થયું. ક્યાંથી આવ્યો મારા હાથમાં હાચું કેના મારા બેલી, ક્યાં આવ્યો ને ક્યાં જવું એની દેર નિશાની. અષ્ટકમળમાંથી ઉપન્યો આવ્યો આનંદ જાણી, 14 બ્રહ્માંડમાં રમી રહ્યો આશે મારી એક નિશાની. વેદ પુરાણ અને કુરાણમાં જેની ક્યાણી હોય એવી રાણી, ભૂતના ચરણે અખય ભણે આ વાતું કોક વિરલાએ જાણી. બધાએ વાતું સમજી શકતા નથી. એ લાલજી દાદા ત્યારથી અમારે ગાઢ સંબંધ થઈ ગયો. હું પહેલી વાર આવેલો એ વખતે અહીંયા એમને ત્યાં, અને પછી તો અમે બધું ભરીને મળતા, મને ભાળ એટલે એ હરિજન આયા, એક જ વાત હતી, એ હરિજન આવ્યા ધોડે. એવો પ્રેમ. અને આજ પણ અહીંયા આવીને એટલે એમની યાદી બહુ જ થાય છે, ખૂબ યાદી થાય. લાલજી દાદાનો એટલો પ્રેમ હતો. એમાં આ પ્રેમનો માર્ગ છે. શાનો માર્ગ છે? પ્રેમ પથના અમે પ્રવાસી, પ્રેમી નામ મારું, વેમની વાટે જ્યાં કોઈ જાય ત્યાં જણાય હું ને મારું. અમને અડશો માં અભડાશો, પછી ક્યાં નાવાને જાયશો. અભડાવાની બીક ન હોય તો આવો અમારી પાસે. નાતીલા બધા નિંદા કરે તો પાપ અમારા ધોવાય છે. આ સર્વે સંગી બની, સર્વાણી બની, સર્વે થળે અમે જાયશું. તો જે સર્વે થળે ગયા છે, સર્વે સંગી બની, સર્વાણી બની ગયા. સર્વાણી એટલે જે પાણીના ઝરણા ધીમા ધીમા ચાલુ હોવાની નદીમાં વહેતા થાય, અને બે કાંઠે પૂર ચાલુ જતું હોય તો એ સરણા એમાં ભળી જાય, એવી રીતે સર્વાણી બની અને મહાપુરુષો આમાં ભળી ગયા છે. ભળી ગયા છે અને જાતિ ભાવ ટાળી દીધો છે. જાતિ ભાવ ટાળી દીધો છે. કારણ કે તમે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છો. આવો ભાવ જ્યારે કંઈક થશે તારે આનંદની હેલી ઉભરાશે. સવારામ બાપાને કીધું કોઈ, તમે બાપા પ્રજાપતિ છો ને? કે તને ભાઈ કોને કીધું? કે મેં સાંભળ્યું તમે પ્રજાપતિ છો.
કે ના હું નથી પ્રજાપતિ, પણ કે હું પ્રજાપતિ છું એટલે મારા જ્ઞાતિનું મને ગૌરવ હોય ને, તો હું હસ્યો પણ હું નથી. કે તો તમે કોણ છો? તો કે મેં બ્રહ્મના બાળકા ને બ્રહ્મ મારી જાત, આ બ્રહ્મમાંથી ઉપનાન બ્રહ્મા સમાય, એમાં બધાય બ્રહ્મના બાળક છે. આ વાત સમજવાની છે. આ પોઈન્ટ જો સમજાઈ ગયો તો તમે બ્રહ્મના બાળકા છો, બ્રહ્મ જ તમારી જાત છે. આ જે દેહ ભાવ છે એ જાતિ ભાવ છે, અને જાતિ ભાવ જ્યાં લગન ન ટળે ત્યાં લગન ગંગા સતી કહે છે પાનભાઈ, આ જાતિ ભાવની અંદર આખું જગત ભૂલું પડી જાય છે. જે સજાતિની એક વિજાતિની તમને જુગતી બતાવું અને બીબે પાડી દઉં બીજી ભાઈ, તો જો આ જે જાતિ ભાવમાં જો રહી ગયા તો વિજાતિ આપણને કોઈ દી સમજાય છે નહીં. તો જાતિ ભાવ જેથી જો તૂટી જાય છે તેથી તમે સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ છો, તેથી તમે સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ છો. આ મહાપુરુષો